સ્થળોનું ઉદાહરણ જોઈએ તો હું રવિવારે ઘરે છું. હવે સાંભળજો ગાઈસ, જ્યારે તમે ગુજરાતીથી અંગ્રેજી કરો ને તો એક વાક્યનો નિયમ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે ગુજરાતીથી અંગ્રેજી આ રીતે થાય. સપોઝ કે જ્યારે તમે ગુજરાતીથી અંગ્રેજી કરો ને તો તમે વાક્યમાં વાત કોની કરો? સૌથી પહેલા એનું અંગ્રેજી કરો. તો અહીંયા વાત થાય હું એટલે શું થાય? સિમ્પલ આઈ થાય. પછી ઓલવેઝ છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. છું એટલે તો આઈની સાથે છું માટે શું વપરાય? તો કે એમ. તો અહીંયા મૂકો એમ. પછી આમ ઊંધું જ ચાલવાનું ગાઈસ, યુ ટર્ન જ મારવાનું. હવે આવે આની બાજુમાં ઘરે. ઘરે ઉપર આ માત્રા છે. એ માત્રા સ્થળ અથવા ઘડિયાળના સમયની હોય તો એના માટે મૂકવાનું તમારે એટ મૂકવાનું. શું ગાઈસ મૂકવાનું? એટ. ક્લિયર? તો અહીંયા મૂકો એટ. ઘર એટલે હોમ. હવે રવિવાર તો યાદ રાખો, વાર, ત્યોહાર, તારીખ અથવા પર કે ઉપર શબ્દ હોય તો આની આગળ તમારે હંમેશા પહેલા ઓન મૂકવાનું. શું મૂકવાનું? ઓન. સપોઝ કે કઈ રીતે? તો કે વાર એટલે તો કે ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુસડે. ત્યોહાર એટલે ઓન દિવાળી, ઓન હોલી, ઓન ઈદ.